હેલો સ્ટુડન્ટ્સ, આજના આ સેશનમાં આપણે ટ્રાન્સડ્યુસર્સ વિશે ડિસ્કશન કરીશું. સો ઇટ ઇઝ ધ ડિવાઇસ ધેટ કન્વર્ટ્સ ધ એનર્જી ફ્રોમ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. એટલે ટ્રાન્સડ્યુસર છે એવી ડિવાઇસ છે કે જેના દ્વારા એક એનર્જીનું બીજી એનર્જીમાં કન્વર્ઝન કરી શકાય છે. સો મોસ્ટ ટ્રાન્સડ્યુસર્સ કન્વર્ટ્સ ધ ડિસ્પ્લેસમેન્ટ thermal or optical signals into electrical quantities which may be amplified, recorded or processed in a measuring system. તો મોટાભાગના જે ટ્રાન્સડ્યુસર છે એ ડિસ્પ્લેસમેન્ટ, થર્મલ ઓર ઓપ્ટિકલ સિગ્નલ્સ ને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરે છે અને એ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીને પછી આપણે એમ્પ્લિફાઈડ કરીને અને રેકોર્ડ કરીને મેઝરિંગ સિસ્ટમમાં પ્રોસેસ કરી શકીએ છીએ. ધ મેઇન advantages of getting electrical signals as output are not having inertia and friction effects unlike with mechanical output. તો ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સનો મોટો ફાયદો એ છે કે ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સમાં મિકેનિકલ સિસ્ટમની જેમ કોઈ પણ જાતનું ફ્રિક્શન કે ઇનર્શિયા લાગતું નથી. Now we will discuss about mechanical detector transducers. So the displacement is the output quantity of most mechanical detector transducers and it is as per the following. એટલે મિકેનિકલ ટ્રાન્સડ્યુસરની અંદર જે આઉટપુટ હશે એ હંમેશા એ મોટે ભાગે ડિસ્પ્લેસમેન્ટના ફોર્મમાં રહેશે. તો કેટલાક મિકેનિકલ ટ્રાન્સડ્યુસર્સના અહીં એક્ઝામ્પલ્સ આપવામાં આવ્યા છે જે આપણે વન બાય વન જોઈએ. તો અહીં પહેલું છે કોન્ટ્રાક્ટિંગ સ્પિન્ડલ કે જેમાં ડિસ્પ્લેસમેન્ટ ટુ ડિસ્પ્લેસમેન્ટ ઓપરેશન પરફોર્મ થાય છે. ધેન ઇલાસ્ટિક મેમ્બર્સ. તો ઇલાસ્ટિક મેમ્બર્સ જેવા કે સ્પ્રિંગ, બર્ડન ટ્યુબ, બેલો, પ્રોવિંગ રિંગ અને ડાયાફ્રામ. તો આ જે મિકેનિકલ કમ્પોનન્ટ છે એની અંદર ઇલાસ્ટિક ઇફેક્ટનો ઉપયોગ કરી અને ડિઝાયર આઉટપુટ જે છે એ મેળવવામાં આવે છે. જેમ કે સ્પ્રિંગની અંદર ફોર્સ ટુ ડિસ્પ્લેસમેન્ટ ઓપરેશન થાય છે, બર્ડન ટ્યુબની અંદર પ્રેશર ટુ ડિસ્પ્લેસમેન્ટ ઓપરેશન થાય છે, બેલોઝની અંદર પ્રેશર ટુ ડિસ્પ્લેસમેન્ટ થાય છે, પ્રૂવિંગ રિંગની અંદર ફોર્સ ટુ ડિસ્પ્લેસમેન્ટ થાય છે અને ડાયાફ્રામની અંદર પ્રેશર ટુ ડિસ્પ્લેસમેન્ટ થાય છે. તો આ રીતે અલગ અલગ એનર્જીનું કન્વર્ઝન કરી અને રિક્વાયર્ડ આઉટપુટ આપણે મેળવી શકીએ છીએ. ધેન માસ ટાઈપ ટ્રાન્સડ્યુસરની અંદર સિસ્મિક માસ, મેનોમીટર અને પેન્ડુલમ. તો સિસ્મિક માસમાં ફોર્સ ટુ ડિસ્પ્લેસમેન્ટ, મેનોમીટરમાં પ્રેશર ટુ ડિસ્પ્લેસમેન્ટ અને પેન્ડુલમમાં ફોર્સ ટુ ડિસ્પ્લેસમેન્ટ એનર્જીનું કન્વર્ઝન થાય છે. ધેન સ્ટેટિક હાઇડ્રોન્યુમેટિક ટાઈપમાં ફ્લોટ અને હાઇડ્રોમીટર. તો એમાં ફ્લોટ એટલે કે તરવું. સો ફ્લુઇડ લેવલ ટુ ડિસ્પ્લેસમેન્ટ એટલે ફ્લુઇડના લેવલનો ઉપયોગ કરીને ડિસ્પ્લેસમેન્ટમાં કન્વર્ઝન મેળવવામાં આવે છે. એન્ડ હાઇડ્રોમીટરની અંદર સ્પેસિફિક ગ્રેવિટીનો ઉપયોગ કરીને ડિસ્પ્લેસમેન્ટ મેળવવામાં આવે છે. ધેન ડાયનેમિક ઓર હાઇડ્રોડાયનેમિક ટાઈપની અંદર વેન્ચુરી, ઓરિફિસ, પિટોટ્યુબ, વેન ટાઈપ અને ટર્બાઇન ટાઈપ. તો આ દરેકની અંદર મોટાભાગે વેલોસિટી ટુ પ્રેશર અને વેલોસિટી ટુ ફોર્સ ફોર્મમાં કન્વર્ઝન કરી અને ડિઝાયર્ડ આઉટપુટ મેળવવામાં આવે છે. ધેન થર્મલ ટ્રાન્સડ્યુસરમાં થર્મોમીટર. તો એની અંદર ટેમ્પરેચર ટુ ડિસ્પ્લેસમેન્ટ એટલે ટેમ્પરેચરનું ડિસ્પ્લેસમેન્ટમાં રૂપાંતર કરી અને ડિઝાયર્ડ આઉટપુટ મેળવવામાં આવે છે. ધેન બાયોમેટેલિક સ્ટ્રીપ, થર્મોકપલ્સ, થર્મિસ્ટર્સ. તો આ બધાની અંદર ટેમ્પરેચર ટુ ડિસ્પ્લેસમેન્ટ દ્વારા ડિઝાયર્ડ આઉટપુટ મળે. થર્મોકપલમાં ટેમ્પરેચર ટુ ઇલેક્ટ્રિકલ વોલ્ટેજ દ્વારા ડિઝાયર્ડ આઉટપુટ મળે અને થર્મિસ્ટરમાં ટેમ્પરેચર ટુ રેઝિસ્ટન્સના ચેન્જ દ્વારા ડિઝાયર્ડ આઉટપુટ મેળવીને આપણે રીડિંગ નોટ ડાઉન કરી શકીએ છીએ. એ જ રીતે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર્સ છે. તો the displacement is the input of most of the electrical transducer. તો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરમાં પણ ઇનપુટ તરીકે ડિસ્પ્લેસમેન્ટ હશે અને આઉટપુટ તરીકે કોઈ એનાલોગ વોલ્ટેજ અથવા તો કરંટના ફોર્મમાં આપણને ડિઝાયર્ડ આઉટપુટ મળશે. તો એડવાન્ટેજીસ ઓફ ધીસ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર્સ આર એઝ પર ધ ફોલોઈંગ. ધ ઇફેક્ટ ઓફ ફ્રિક્શન એન્ડ વાઇબ્રેશન્સ આર મિનિમાઇઝ. તો ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ હોવાથી ફ્રિક્શન અને વાઇબ્રેશન આપણે નહીવત કરી શકીએ. માસ ઇનર્શિયા ફોર્સ આર મિનિમાઇઝ. મિકેનિકલ કમ્પોનન્ટ ન હોવાથી ઇનર્શિયા નથી લાગતો. લેસ પાવર કન્ઝમ્પશન એન્ડ લેસ લોડિંગ ઓન ધ સિસ્ટમ ટુ બી મેઝર્ડ. પાવર કન્ઝમ્પશન ઓછું થશે, લોડ ઓછો લાગશે. મોર કોમ્પેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન. મિકેનિકલ કમ્પોનન્ટ ન હોવાથી કોમ્પેક્ટનેસમાં આપણે વધારો કરી શકીએ. ગુડ ફ્રીક્વન્સી એન્ડ ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ મેળવી શકશું. એમ્પ્લિફિકેશન કેન બી ઇઝીલી obtained. Remote indication and recording is feasible. Then mathematical processing of signals like summation, integration etc. are possible. તો ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સનો ઉપયોગ કરીને
આપણે મેથેમેટિકલ પ્રોસેસિંગ પણ આસાનીથી મેળવી શકીએ છીએ. તો કેટલાક ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરના એક્ઝામ્પલ અહીંયા આપેલા છે અને તેના ઉપયોગ પણ આપેલા છે, તે આપણે વન બાય વન જોઈએ. તો પહેલા છે વેરિયેબલ રેઝિસ્ટન્સ ટાઈપ. તો એમાં સ્ટ્રેન ગેજ, રેઝિસ્ટન્સ થર્મોમીટર, થર્મિસ્ટર, પિરાની ગેજ, ફોટો કન્ડક્ટિવ સેલ વગેરે જેવા ટ્રાન્સડ્યુસર્સ જે છે એ તે રેઝિસ્ટન્સ ટાઈપની કેટેગરીની અંદર આવે છે. જેમાં સ્ટ્રેન ગેજ છે તેમાં તો તેની એપ્લિકેશન ફોર્સ, ટોર્ક અને ડિસ્પ્લેસમેન્ટ મેઝર કરવા માટે, રેઝિસ્ટન્સ થર્મોમીટર અને થર્મિસ્ટરનો ઉપયોગ ટેમ્પરેચર મેઝર કરવા માટે, પિરાની ગેજનો ઉપયોગ ગેસ ફ્લો અને ગેસ ટેમ્પરેચર મેઝર કરવા માટે, ફોટો કન્ડક્ટિવ સેલનો ઉપયોગ ફોટો સેન્સિટિવિટી રિલે માપવા માટે થાય છે. ધેન સેકન્ડ વન ઇઝ વેરિયેબલ કેપેસિટન્સ ટાઈપ ટ્રાન્સડ્યુસર. તો એની અંદર છે પ્રેશર ગેજ, કેપેસિટર, માઇક્રોફોન અને ડાયલેક્ટ્રિક ગેજ. તો પ્રેશર ગેજનો ઉપયોગ પ્રેશર માપવા માટે, કેપેસિટર, માઇક્રોફોનનો ઉપયોગ સ્પીચ, મ્યુઝિક અને નોઇસ સિસ્ટમ તરીકે. ધેન ડાયલેક્ટ્રિક ગેજનો ઉપયોગ લિક્વિડ લેવલ અને થિકનેસ મેઝર કરવા માટે થાય છે. ધેન વેરિયેબલ ઇન્ડક્ટન્સ ટાઈપ ટ્રાન્સડ્યુસર. તેમાં એડી કરંટ ગેજ, ઇલેક્ટ્રન્સ પિકઅપ અને લિનિયર વેરિયેબલ ટ્રાન્સફોર્મર LVDT નો સમાવેશ થાય છે. તો એડી કરંટ ગેજનો ઉપયોગ ડિસ્પ્લેસમેન્ટ મેઝર કરવા માટે, ઇલેક્ટ્રન્સ પિકઅપનો ઉપયોગ પ્રેશર, ડિસ્પ્લેસમેન્ટ, વાઇબ્રેશન અને પોઝિશન માપવા માટે, અને LVDTનો ઉપયોગ પ્રેશર, ફોર્સ, ડિસ્પ્લેસમેન્ટ અને પોઝિશન માપવા માટે થાય છે. ધેન વોલ્ટેજ જનરેટિંગ ટાઈપ ટ્રાન્સડ્યુસર્સ. તો એની અંદર વોલ્ટેજ જનરેટ થાય છે. તો જેમ કે થર્મોકપલ, પીઝોઇલેક્ટ્રિક પિકઅપ, ફોટોવોલ્ટેઇક સેલ અને ઇલેક્ટ્રિકલ ટેકોમીટર. તો આ બધા ટ્રાન્સડ્યુસરથી અલગ અલગ ક્વોન્ટિટી જેવી કે થર્મોકપલથી ટેમ્પરેચર અને હીટ ફ્લો મેઝર કરી શકાય, પીઝોઇલેક્ટ્રિક પિકઅપથી પ્રેશર વેરિએશન મેઝર કરી શકાય, અને ફોટોવોલ્ટેઇક સેલથી સોલાર સેલ અને લાઇટ મીટરનો ઉપયોગ કરી અને સોલર સેલ અને લાઇટ મીટર તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. ઇલેક્ટ્રિકલ ટેકોમીટરનો ઉપયોગ રોટેશન અને સ્પીડ માપવા માટે થાય છે. તો આ હતા ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર્સના એક્ઝામ્પલ અને તેની એપ્લિકેશન. નાઉ વી વિલ ડિસ્કસ classification of transducers. તો number one is active and passive transducers. તો active transducers are self generating type and develop their own voltage or current. એટલે કે એક્ટિવ ટ્રાન્સડ્યુસર છે એ સેલ્ફ જનરેટિંગ ટાઈપ છે, જે પોતાનો વોલ્ટેજ અને કરંટ જે છે એ ડેવલપ કરી શકે છે. The energy required for production of an output signal is obtained from the physical system being measured. તો આઉટપુટ સિગ્નલ મેળવવા માટે જે એનર્જીની જરૂર પડે છે તે એનર્જી જે સિસ્ટમને મેઝર કરવાની હશે તેની પાસેથી મેળવી લેશે. ફોર એક્ઝામ્પલ થર્મોકપલ્સ, પીઝોઇલેક્ટ્રિક પિકઅપ એન્ડ ફોટોવોલ્ટેઇક સેલ્સ. તો આ જે ટ્રાન્સડ્યુસર્સ છે તે આર ઇન ધ કેટેગરી ઓફ એક્ટિવ ટ્રાન્સડ્યુસર્સ. ધેન પેસિવ ટ્રાન્સડ્યુસર્સ આર externally powered type and derive the power required for the energy conversion from an external power source. However, they may be absorb some energy from the physical systems being measured. તો પેસિવ ટ્રાન્સડ્યુસરની અંદર જે પાવરની રિક્વાયરમેન્ટ પડશે તે પાવર જે છે એ એક્સટર્નલ સોર્સ દ્વારા મેળવવામાં આવશે, અને થોડો ઘણો જે એનર્જી જે છે એ જે સિસ્ટમનું મેઝરમેન્ટ કરવાનું હશે તેની પાસેથી પણ મેળવવામાં આવશે. ફોર એક્ઝામ્પલ રેઝિસ્ટન્સ થર્મોમીટર, થર્મિસ્ટર અને LVDT. ધેન સેકન્ડ વન ઇઝ એનાલોગ અને ડિજિટલ ટ્રાન્સડ્યુસર. તો એનાલોગ ટ્રાન્સડ્યુસર્સ કન્વર્ટ્સ ધ ઇનપુટ ઇન્ટુ એન એનાલોગ આઉટપુટ વિચ ઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન ઓફ ટાઈમ. એટલે જે આઉટપુટ મળશે એ એનાલોગ ફોર્મમાં મળશે, જેનો એક્ઝામ્પલ જે છે એ થર્મોકપલ, થર્મિસ્ટર, સ્ટ્રેન ગેજ અને LVDT. And digital transducers converts the input into an electrical output which may be in the form of pulse. તો ડિજિટલ ટ્રાન્સડ્યુસરની અંદર જે ઇનપુટ છે એ ઇલેક્ટ્રિકલ આઉટપુટમાં કન્વર્ટ થશે અને ફાઇનલી તે પલ્સના ફોર્મમાં મળશે. તો તેના એક્ઝામ્પલ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્રીક્વન્સી ડોમેન ટ્રાન્સડ્યુસર્સ, ઓપ્ટો ઇલેક્ટ્રિકલ ફ્રીક્વન્સી ડોમેન ટ્રાન્સડ્યુસર્સ અને ડિજિટલ એન્કોડર ટ્રાન્સડ્યુસર્સ વગેરે. નાવ સિલેક્શન ક્રાઇટેરિયા ઓફ ટ્રાન્સડ્યુસર્સ. તો સૌથી પહેલાં છે મિકેનિકલ સુઇટેબિલિટી. તો મિકેનિકલ સુઇટેબિલિટીની અંદર હશે ટ્રાન્સડ્યુસર્સની સાઇઝ, શેપ, વેઇટ, માઉન્ટિંગ એરેન્જમેન્ટ, રિજિડિટી વગેરે પેરામીટર્સને ધ્યાનમાં રાખીને તેનું સિલેક્શન થવું જોઈએ. ધેન સેકન્ડ વન ઇઝ ઇલેક્ટ્રિકલ સુઇટેબિલિટી. જેમ કે
જેમાં છે ફ્રીક્વન્સી, રિસ્પોન્સ, સિગ્નલ ટ્રાન્સમિશન, સેન્સિટિવિટી વગેરે જેવા પેરામીટરનો રાખીને ઇલેક્ટ્રિકલ સુઇટેબિલિટી ચેક કરીને તેનું સિલેક્શન કરવું પડે. દેન એન્વાયરમેન્ટલ સુઇટેબિલિટી, જેમ કે સપ્લાય, ફ્રીક્વન્સી એન્ડ વોલ્ટેજ, મેગ્નેટિક ફિલ્ડ, વાઇબ્રેશન, હ્યુમિડિટી, ડસ્ટ વગેરે જેવી એન્વાયરમેન્ટલ કન્ડિશનને ધ્યાનમાં રાખીને ટ્રાન્સડ્યુસરનું સિલેક્શન કરવું જોઈએ. દેન સ્ટેટિક એન્ડ ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક સચ એઝ એક્યુરસી, એરર, ઓપરેટિંગ રેન્જ, લોડિંગ ઇફેક્ટ, પાવર રિક્વાયરમેન્ટ વગેરે જેવી સ્ટેટિક કેરેક્ટરિસ્ટિકનો ખ્યાલ રાખીને પણ ટ્રાન્સડ્યુસરનું સિલેક્શન કરવું જોઈએ. અને ફાઇનલી જે છે એ છે કોસ્ટ. તો કોસ્ટને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટ્રાન્સડ્યુસરનું સિલેક્શન કરી શકાય. તો અહીં આપણે રેઝિસ્ટન્સ સ્ટ્રેન ગેજ એટલે કે રેઝિસ્ટન્સ ટાઈપ ટ્રાન્સડ્યુસર વિશે ડિસ્કશન કરીશું. This transducer works on the principle that the resistance of the conductor or a semiconductor changes when the resistance element is strained by an external force. This property can be used for measurement of displacement, force and pressure. તો અહીં ફિગરમાં બતાવેલું છે કે અહીં જે સ્ટ્રેન ગેજ છે એનું જે ઇનપુટ જે છે એ ફોર્સ છે. તો સ્ટ્રેન ગેજ ઉપર ફોર્સ લાગતા તેનું જે આઉટપુટ હશે તેની અંદર રેઝિસ્ટન્સમાં ચેન્જ આવશે. તો આ સિદ્ધાંત ઉપર રેઝિસ્ટન્સ ટાઈપ ટ્રાન્સડ્યુસર્સ જે છે એ વર્ક કરે છે. સો લેટ રેઝિસ્ટન્સ આર ઓફ ધ કંડક્ટર ઓફ ક્રોસ સેક્શનલ એરિયા એ, લેન્થ એલ એટ મેડ ઓફ મટીરિયલ of resistivity rho. The resistance of conductor is given by R is equal to rho L upon A. તો અહીં એક રેઝિસ્ટન્સ સ્ટ્રેન ગેજ બતાવેલો છે કે જેની અંદર તેનો ક્રોસ સેક્શનલ એરિયા જે છે એ છે, તેની લેન્થ એલ છે અને એનો જે રેઝિસ્ટન્સ કંડક્ટર જે છે એ રો એલ બાય એ ફોર્મ્યુલા દ્વારા દર્શાવી શકાય છે. સો મિકેનિકલ સ્ટ્રેન epsilon is equal to change in the length and original length, so which is equal to delta L upon L. તો આ સ્ટ્રેન ગેજ ઉપર ફોર્સ લગાડવામાં આવે તો તેને લીધે આ સ્ટ્રેન ગેજની જે સાઇઝ છે તેમાં વધારો, તો સ્ટ્રેન ગેજની સાઇઝ છે તેમાં વધારો થશે. એટલે કે ચેન્જ ઇન લેન્થ જે છે એ ડેલ્ટા એલ છે અને તેની ઓરિજિનલ લેન્થ જે છે એ એલ રહેશે. So electrical strain will be equal to delta R upon R. Mechanical strain એટલે કે delta L upon L જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ થશે delta R upon R સાથે. એટલે ચેન્જ ઇન લેન્થ એટલે કે મિકેનિકલ સ્ટ્રેન્થ છે it will varies according to electrical strain. So delta R upon R varies delta L upon L. So delta R which is equal to mechanical strain into resistance. So delta R is equal to K into mechanical strain into resistance, where K is proportionality factor which is called gauge factor. તો અહીં ફોર્મ્યુલા પ્રમાણે જેમ જેમ ફોર્સ એપ્લાય કરવામાં આવશે તે રીતે તેના રેઝિસ્ટન્સમાં ચેન્જ થશે અને એ ચેન્જ નોટ ડાઉન કરવાથી આપણે ફોર્સ જે છે એ મેઝર કરી શકશું. નેક્સ્ટ ટ્રાન્સડ્યુસર ઇઝ પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર્સ. સો સર્ટેન મટીરિયલ્સ જનરેટ વોલ્ટેજ વેન સબ્જેક્ટેડ ટુ મિકેનિકલ ફોર્સ. સો ધીસ ઇઝ નોન એઝ પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. એટલે કે કોઈ એવા મટીરિયલ હોય છે કે જેની ઉપર ફોર્સ લાગવાથી તેની અંદર વોલ્ટેજ ડેવલપ થાય છે. તો આવા મટીરિયલ્સને પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ્સ કહે છે. So this material is known as piezoelectric materials and generally are crystals. તો જે ક્રિસ્ટલ્સ મટીરિયલ્સ હોય છે તે પીઝોઇલેક્ટ્રિક મટીરિયલ્સ હોય છે. તો એ પીઝોઇલેક્ટ્રિક મટીરિયલ્સથી પીઝોઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર્સ જે છે એ બનાવવામાં આવે છે. તો એ પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર્સ પર અગર ફોર્સ લગાવવામાં આવે તો તેની અંદર આઉટપુટ તરીકે તેના વોલ્ટેજમાં ચેન્જીસ આવે છે. તો વોલ્ટેજમાં આવતો ચેન્જીસને નોટ ડાઉન કરવાથી આપણે ફોર્સ જે છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. સો ધીસ કોમ્પ્રેસિવ ફોર્સ યુઝ્યુઅલી એપ્લાઇડ થ્રુ ધ મેટલ્સ ઇલેક્ટ્રોડ એઝ શોન ઇન ફિગર. તો અહીં ફિગરમાં બતાવ્યા પ્રમાણે પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર્સ ઉપર આ રીતે ફોર્સ છે એ એપ્લાય કરવામાં આવે છે. એન્ડ જે મેટાલિક ઇલેક્ટ્રોડની વચ્ચે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ જે છે એ ફિક્સ કરવામાં આવે છે અને એની ઉપર લાગતા ફોર્સથી અહીં તેના વોલ્ટેજમાં
ચેન્જીસ આવશે. તો એ વોલ્ટેજમાં આવતો ચેન્જીસ નોટ ડાઉન કરવાથી આપણે જે ફોર્સ એપ્લાય કર્યો છે તેનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. સો ધ એમ્પ્લિટ્યુડ એન્ડ polarity of the induced voltage on the crystal surface is proportional to the magnitude and direction of the applied force. તો જે રીતે ફોર્સ લાગશે એટલે જેટલો ફોર્સ આ પીઝોઇલેક્ટ્રિક ક્રિસ્ટલ ઉપર લાગશે તે રીતે પીઝોઇલેક્ટ્રિક ક્રિસ્ટલ જે છે એ વોલ્ટેજ ડેવલપ કરશે અને વોલ્ટેજનું કેલ્ક્યુલેશન અને વોલ્ટેજ નોટ ડાઉન કરવાથી આપણે મટીરિયલ પર લાગતો ફોર્સ છે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. So the voltage difference at electrode is given by E is equal to K F upon A, whereas K is piezoelectric constant, F is equal to applied force and A is the area of the crystal. તો આ રીતે piezoelectric transducers થી આપણે ફોર્સ મેઝર કરી શકીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર, જેને LVDT તરીકે ડેઝિગ્નેટ કરી શકાય છે. તો અહીં લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મરની ફિગર બતાવવામાં આવી છે. So LVDT is 3 coil mutual induction transducers which converts linear displacement into an electrical signal. તો અહીંયા linear displacement જે છે એને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરી અને ફોર્સનું મેઝરમેન્ટ કરી શકાય છે. It is used to measure force in terms of the amount and direction of displacement of an object. એટલે ઓબ્જેક્ટનું ડિસ્પ્લેસમેન્ટ મેઝર કરીને ફોર્સનું મેઝરમેન્ટ કરી શકાય છે. કન્સ્ટ્રક્શન જોઈએ. ઇટ કન્સિસ્ટ ઓફ 3 કોઇલ્સ વાઉન્ડ ઓન અ સિંગલ નોન મેગ્નેટિક ટ્યુબ. તો અહીંયા તમે જોશો કે 3 કોઇલ જે છે એ વાઉન્ડ કરવામાં આવી છે. ધેર ઇઝ 1 પ્રાઇમરી વાઇન્ડિંગ P ફેડ વિથ AC સપ્લાય એન્ડ 2 સેકન્ડરી વાઇન્ડિંગ S1 એન્ડ S2. આપ જોઈ શકો છો એક પ્રાઇમરી વાઇન્ડિંગ છે અને 2 સેકન્ડરી વાઇન્ડિંગ છે જેને આ મેગ્નેટિક ટ્યુબ ઉપર વાઉન્ડ કરવામાં આવેલી છે. Now S1 and S2 are symmetrically placed and equal turns are connected in series operation. The armature core attached to the moving parts which freely move inside the non-magnetic tube. અને non-magnetic ટ્યુબની અંદર આર્મેચર કોર માઉન્ટ કરવામાં આવી છે અને જેને આર્મ સાથે ઇલાસ્ટિક ડાયાફ્રામ સાથે કનેક્ટ કરવામાં આવે છે, જેથી કરીને ઇલાસ્ટિક ડાયાફ્રામ ઉપર જે કાંઈ ફોર્સ લાગે છે તે ફોર્સ આર્મ થ્રુ આર્મેચર કોરમાં ડિસ્પ્લેસ થશે અને એ રીતે ફોર્સનું મેઝરમેન્ટ આપણે કરી શકશું. The movable core coupled with primary transducers like spring, bellows and now working. When AC current is supplied to primary winding, the magnetic flux generated by the coil is distributed by armature so that voltage is induced in the secondary winding. Primary winding સાથે AC સપ્લાય કનેક્ટ કરવામાં આવે તો એના દ્વારા મેગ્નેટિક ફ્લક્સ જે છે એ ડેવલપ થશે અને સેકન્ડરી જે વાઇન્ડિંગ છે તેની અંદર વોલ્ટેજ છે એ ડેવલપ થશે. These secondary winding are symmetrically and are connected in the phase operation so that voltage induced in the secondary winding are opposite when armature at the center. Hence the net output voltage from transformer is 0 since E2 is equal to E1. Hence E2 minus E1 is equal to 0. As the armature moves towards left, E2 voltage of secondary winding S2 increases and E1 voltage of secondary winding S1 decreases. So the net voltage V is equal to E2 minus E1. Similarly, as armature moves towards right, V is equal to E1 minus E2. So V is the function of the distance moved by the armature. Hence pressure acting against the elastic element like burden tube, bellows etc. can be measured in terms of unbalanced voltage V. તો અહીં આર્મેચરની મૂવમેન્ટ ઉપરથી વોલ્ટેજમાં આવતા ચેન્જને નોટ ડાઉન કરી અને ફોર્સ છે એ મેઝર કરી શકાય છે. નાઉ એડવાન્ટેજીસ ઓફ LVDTs. ઇટ ઇઝ સિમ્પલ, લાઇટ વેઇટ, easy to align and maintain, less friction, repeatability is very good, low power consumptions, high voltage output, design is rugged. Disadvantage: temperature affects the performance, not suitable for dynamic measurement. Relatively large displacement of armature is required for
seeable output. So these are the disadvantage, and application is used to measure force, weight, pressure, velocity and acceleration. તો આ સાથે ટ્રાન્સડ્યુસર્સનું આ સેશન અહીં પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ.